નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લામાં શિયાળામાં ઓરીના રોગચાળો વકર્યો। ધાનેરા સહિત બનાસકાંઠા જિલ્લામાં ઓરીના કેસોમાં વધારો થયો છે। છેલ્લા એક મહિનામાં ઓરીના 26 પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। ધાનેરામાં ગાંધીનગરની આરોગ્ય વિભાગના કમિશનરે બેઠક યોજી મિઝલ્સના નાથવા વ્યાપક સર્વેલન્સ કામગીરી હાથ ધરી છે। અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના ગ્રામજનો આજે કલેક્ટર કચેરીએ પહોંચ્યા। શાળાના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ બેનરો સાથે કલેક્ટર કચેરીમાં ધરણા કરી વિરોધ નોંધાવ્યો। કાકવાડા ગામ નજીક બનાસ નદી પર આજ દિન સુધી બ્રિજ ન બનતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય જવાબ ન મળતા આજે કલેક્ટર કચેરીએ ધરણા કરવાની ફરજ પડી છે। ચોમાસાના સમયમાં નદીમાં પાણી વધતા ગામનો સંપર્ક કપાઈ જાય છે અને વિદ્યાર્થીઓ તથા દર્દીઓને જીવના જોખમે અવરજવર કરવી પડે છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, પરંતુ આજે 3 વર્ષ બાદ પણ બ્રિજનું કામ શરૂ ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા રોજગાર કચેરી અને આઈટીઆઈ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો। આ મેળામાં કુલ 1045 ઉમેદવારોએ ભાગ લીધો છે, જેમાંથી 694 યુવાનોને નોકરીની ઓફર કરવામાં આવી છે। આ ભરતી મેળામાં ટાટા ડ્યુક પમ્પિંગ, રોકી મિન્ડા, જેબીએમ, અરવિંદ મિલ્કોચ ઇન્ટરનેશનલ, એસબીઆઈ લાઈફ, ભારત સીટી લિમિટેડ, વસંત ફેબ્રિકેટર, યાઝાકી ઇન્ડિયા અને રિલાયન્સ જીઓ જેવી 21 નોકરીદાતા કંપનીઓ હાજર રહી હતી। લાખણી તાલુકાના ચિત્રોડ સ્થિત ગુરુ મંદિર ખાતે સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને વન કવચ હાઈટેક નર્સરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ખાદી કુટીર તથા ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર પણ આ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા। સામાજિક વનીકરણ વિભાગ બનાસકાંઠા દ્વારા તૈયાર કરાયેલા હાઈટેક નર્સરી અને વન કવચની મંત્રીઓ તેમજ અન્ય પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। શક્તિપીઠ અંબાજી ખાતે 2026ની મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે શ્રી શંભુ પંચ દસનમ આવાહન અખાડા દ્વારા સાધુ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે। 11 થી 15 જાન્યુઆરી દરમિયાન યોજાનારા 5 દિવસીય કાર્યક્રમમાં ભારતભરમાંથી હજારોની સંખ્યામાં નાગા સાધુ સંન્યાસીઓ શાહી સ્નાન કરશે। અંબાજીમાં શાહી સ્નાનની આ પરંપરા આજથી અમદાવાદમાં સૌથી મોટા પ્રોપર્ટી શોની શરૂઆત થઈ છે। ક્રેડાઈ અમદાવાદ દ્વારા શહેરમાં આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિકને લઈ 10 વર્ષમાં થનારા રિયલ એસ્ટેટના નવા ઇન્વેસ્ટમેન્ટ અને લઈ પાર્ટી પ્રોપર્ટી શોમાં નવા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુરુવારે સાંજે પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે કોઈ પણ બિલ્ડરની નીતિ નિયમ ભંગ કરવાની માનસિકતા નથી। શહેરમાં વધતા જતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખી બિલ્ડરોએ ગ્રીન કવર વધારવા ઉપર પણ ભાર આપવો જોઈએ એવી સલાહ પણ આપી છે। ગુજરાતમાં શિયાળો જામી ચૂક્યો છે। છેલ્લા કેટલાક દિવસથી લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। હાલમાં હાડથી જવતી ઠંડી પડી રહી છે। હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ કચ્છનું નલિયામાં 4.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નોંધાયું છે। નલિયામાં નોંધાયેલું તાપમાન ગુજરાતમાં સિઝનનું સૌથી નીચું તાપમાન છે। આ સિવાય સૌરાષ્ટ્રમાં પણ ઠંડી ભૂકા બોલાવી રહ્યું છે। અમરેલી 8.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે બીજા નંબર છે, તો રાજકોટમાં તાપમાનનો પારો ગગડી 9.4 ડિગ્રીએ પહોંચી ગયો છે। અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે 2 દિવસીય શામળાજી મહોત્સવનો પ્રારંભ થયો છે। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પીસી પરંડાના અધ્યક્ષસ્થાને મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત મહોત્સવનો શુભારંભ કૃષ્ણ વંદનાથી થયો। આપ આવો આજે દિયોદરમાં
આરજેડી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજવસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાડા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું ઉદ્ઘાટન આગામી તારીખ 11 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે. ત્યારે આ વાઇબ્રન્ટ સમિટને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. રાજકોટ મોરબી હાઈવે પર આવેલા મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકર જેટલી વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ અને એક મુખ્ય ઇનોગ્રલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાંથી પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટને ખુલ્લો મૂકી ઉદ્યોગકારોને સંબોધન કરશે. મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તરબ ગામની સીમમાં દરોડો પાડી એક શખ્સને ગાંજાના છોડ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં અંદાજે 4.63 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મહેસાણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ અને તપાસમાં હતી અને દરમિયાન ખાનગી રાહે બાતમી મળી કે તરબ ગામની સીમમાં આવેલી રાધે એગ્રોટેક કંપનીમાં મજૂરી કરતા દલપતસિંહ સિસોદિયાએ પોતાની રહેણાંક ઓરડીની સામે બિનઅધિકૃત રીતે ગાંજાના છોડનું વાવેતર કર્યું છે.